નિદ્ર પ્રત્યુષ સમયોપમ મુનિ સુવ્રતનાથસ્ય દેશના વચનમ સ્તુમ કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રમ શ્રીવીરજિનનેત્રયો કમઢેધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તે પાર્શ્વનાથ શ્રીસ્તુવ યસ્યાવિધાનં મુનયોऽપि સર્વે ગૃહ્ણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્નપાનાંબર પૂર્ણકામા સગૌતમો યચ્છતો વાંછિतं જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેકમસ્તિ સુતરાં પ્રોદ્ભાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતં ઓંકાર સેવા પર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરીશ્વર સોયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરીશ્વર. પરમ તારક પરમાત્માની દેશના ચાલી રહી. થોડા આપણે પાછળ જઈએ તો આપણને અનુભવ થાય કે આપણે પણ સમવ શરણમાં બેઠા છીએ. હમણાંની ભાષામાં એને જર્ની ઇન ધ ટાઈમ કહેવામાં આવે છે. કાળની અંદર પ્રવાસ. જર્મનીની એક વિદુષી મહિલા પ્રોફેસર એણે જર્ની ઇન ધ ટાઈમ કેવી રીતે કર્યો એની વાત કરું. એક પ્રોફેસર યુનિવર્સિટીમાં બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા. એકવાર એક ગુરુનો ગ્રંથ એમના હાથમાં આવ્યો. એટલા અદ્ભુત શબ્દો. પ્રોફેસરને થયું કે જેમના શબ્દો આટલા સરસ છે એમની અનુભૂતિ કેવી હશે. 400 વર્ષ પહેલા થયેલા એક ગુરુ હતા. પ્રોફેસરને પહેલા તો થયું
કે હું 400 વર્ષ મોડી જન્મી, પણ એ તંત્ર શાસ્ત્રના પણ વિદુષી હતા. બૌદ્ધ ગુરુએ પુસ્તક લખેલું. બૌદ્ધ ગુરુ એક જ જગ્યાએ રહેતા હોય તો ઇન્ટરનેટ પર સર્ફિંગ કર્યું કે આ સદગુરુ કયા આશ્રમમાં રહેતા હતા. તિબેટનો એક આશ્રમ પકડાયો. એ આશ્રમના સત્તાવાળાઓ જોડે વાતચીત થઈ કે 1 મહિનો માટે એક જર્મન પ્રોફેસરને મઠમાં રહેવા માટે આવવું છે, પરમિશન મળશે? પહેલા ના પાડી. પ્રોફેસર બહુ જ સન્માનનીય વ્યક્તિ હતા. એમણે જર્મનીના રાજકીય અગ્રણીઓ દ્વારા તિબેટના રાજકીય અગ્રણીઓ પર દબાણ લાવ્યું અને મઠે હા પાડી. ત્યાં ગયા. આ રૂમમાં આ હોલમાં બધે જ એ ધ્યાનમાં બેસે છે, પણ ક્યાંય પેલા સદગુરુના આંદોલનો પકડાતા નથી. પ્રોફેસર મરમી સાધક છે. આ શબ્દો ઉચ્ચારનાર વ્યક્તિ અનુભૂતિમાં કેટલી આગળ વધેલી હોય એ એમને ખ્યાલ છે. અને આવી અનુભૂતિ વાળી વ્યક્તિ હોય એની ઉર્જા કેવી હોય એ પણ એમને ખ્યાલ છે. ક્યાંય એ ઉર્જા પકડાતી નથી. પછી એ આખા મઠની પ્રદક્ષિણા આવે છે. એક રૂમને જુએ છે. બહુ મોટો મઠ હતો. એક ઓરડી એમણે જોઈ જે લોક હતી. અને એની સિચ્યુએશન જોઈ કે એની બારીઓ પર્વત તરફ પડતી હતી. પ્રોફેસરને લાગ્યું કે કદાચ આ સદગુરુ આ જ રૂમમાં રહેતા હોવા જોઈએ. અને એમની ઉર્જા બહાર નીકળી ન જાય એના માટે આ રૂમને લોક કરવામાં આવ્યો હશે. આપણે ત્યાં પણ કેટલી સરસ પરંપરાઓ હોય. ભોયરામાં આવેલું દેરાસર, એ ભોયરામાં જે પ્રભુની એનર્જી ફેલાઈ એ બહાર ન જાય એના માટેની ચોક્કસ વ્યવસ્થાઓ હતી. એક પણ બારી નહીં, વેન્ટિલેશન ખરું, પણ એ મંદિરમાંથી સીધું શેરીમાં ન પડે. 6-7 ફૂટ જાડી ભીત, ભીતમાં જ વેન્ટિલેશન ખુલે. ભીત પોલી છે, આગળ એક વેન્ટિલેશન છે. શેરીની હવા 4 કે 5 વેન્ટિલેશનને પસાર કરે ત્યારે ભીતર આવી શકે. આ શું હતું કે ભીતર જે ઉર્જા પેદા થઈ છે એ બહાર ન જાય. અને એટલે તમે સેજ પણ ન્યુટ્રલ થઈને અંદર જાઓ
એ ઉર્જાથી તમારું અસ્તિત્વ ભરાઈ જાય. હવે પ્રોફેસરને થયું આ જ રૂમમાં આ ગુરુ રહેતા હોવા જોઈએ. હવે એણે આશ્રમના સત્તાવાળાઓને કહ્યું કે આ રૂમમાં મારે ધ્યાન કરવું છે. પેલા લોકોએ ના પાડી કે વર્ષોથી 100, 200, 250 વર્ષથી આ રૂમ લોક છે, એને ખોલવામાં આવી નથી અને ગુરુએ ના પાડેલી છે કે આ રૂમને ખોલવાની નથી. એટલે અમે લોકો આ રૂમને ખોલી નહીં શકીએ. ફરી જર્મની રાજકીય અગ્રણીઓ જોડે વાતચીત કરી, ત્યાંથી દબાણ તિબેટના રાજકીય અગ્રણીઓ પર આવ્યું અને છેવટે રૂમ ખુલી. રૂમ ખુલી અને પ્રોફેસર જ્યાં અંદર ગયા, શું અદ્ભુત ઉર્જા! એમને થયું કે મારો જન્મારો સફળ બની. 400 વર્ષ પહેલાના સદગુરુની અનુભૂતિ કેવી હશે એનો ખ્યાલ એમને આવ્યો. અને વર્ષોથી એ રૂમ લોક કરવામાં આવી એનું કારણ પણ આ જ હતું. ગુરુઓને ખ્યાલ હતો કે આની અંદર ઉર્જા બહુ જ સરસ છે. એ ઉર્જા કોઈ પણ સંયોગોમાં બહાર નીકળવી ન જોઈએ. તો આવી રીતે જર્ની ઇન ધ ટાઈમ આપણે પણ કરી શકીએ. 2500 વર્ષ પહેલા પહોંચી જઈએ પ્રભુના સમૂહ શરણમાં. પુણ્યપાલ રાજા પોતાને આવેલ સ્વપ્નની વાત કરે છે. ત્રીજા સ્વપ્નમાં રાજાએ કલ્પ વૃક્ષને જોયું. કલ્પ વૃક્ષને જોતા આનંદ થાય, પણ રાજાને આશ્ચર્ય થયું છે. આશ્ચર્ય કેમ થયું? કલ્પ વૃક્ષ તો હતું, પણ એની આજુબાજુ બાવળિયા જ બાવળિયા. એટલા બધા કાંટા કે કોઈ પણ માણસ એ કલ્પ વૃક્ષ પાસે જઈ શકે. તો પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ સ્વપ્નનું ફળ શું? ત્યારે પ્રભુ કહે છે કે ભવિષ્ય કાળમાં સંપત્તિવાન માણસો થશે. એમના હૃદયમાં એક પણ ખ્યાલ હશે કે પુણ્યના ઉદયથી મળ્યું છે, હું જો આપીશ તો મારું પુણ્ય પાછું વધશે. પણ એ સંપત્તિવાન માણસની આજુબાજુ એવા ચમચાઓ હશે કે જે આને દાન નહીં કરવા દે. ઘણી વાર કોઈ સાગરવે કરે તમે 100 રૂપિયા આપો, પછી તમે ઓફિસે જવા નીકળે અને એ માણસ
તમારી ગલીના નાકે પાનનો લુચ્ચો મોઢામાં ઘારી સિગરેટ હાથમાં લઈને ઊભો છું. તમને શું થાય? તમને એક થવું જોઈએ કે મેં તો સાધર્મિક ગણીને એને આપેલું. મારો ઉદ્દેશ એ જ હતો કે એનું એના કુટુંબનું એકાદ સમયનું નાસ્તાનું થઈ. એથી વધારે તો હું આપી શક્યો નથી. 100 રૂપિયા આપ્યા છે અને મેં આપી દીધા, પછી એના થયા. એને કઈ રીતે વાપરવા એ જાણે. એમાં મારે મારી બુદ્ધિને ચલાવવાની જરૂર ક્યાં છે? નો આપવાની વૃત્તિ હોય, ક્યારેક આપેલું હોય અને એવું જોઈ જાય આમાં આવું, તો કહી દે આ સાધર્મિકો બધા માગણીયા જ છે અને બધા વ્યસન વાળા છે. શું અપાય આવું? આપણા સાધર્મિકોનો પ્રશ્ન કેમ રહ્યો છે? સંપત્તિવાનોની ધન પરની મૂર્છાને કારણે રહ્યો છે. એક બાજુ શિખરો છે, બીજી બાજુ ખીણ છે. શિખરોના ખાલી ટોપચાને ઉડાડી દઈએ તો પણ ખીણો ભરાઈ જાય એમ. દિવાળીમાં લોકો ફરવા જાય વિદેશ, એ 10 દિવસ ફરવા માટે જાય, 5-7 લાખ તો ખર્ચ થઈ જાય. શોપિંગ કરીને આવે તેથી વધારે થઈ જાય. તમારું જે પોકેટ એક્સપેન્સ છે એને તમે સાધર્મિકોને આપવા તૈયાર ખરા? તો આપો. આપવામાં ક્યારે સંકોચ નહીં રાખતા. હરિભદ્ર સ્વરી મહારાજ સાહેબ કહે છે, ધર્મસ્ય આદિ પદમ દાનમ. ધર્મનું પહેલું પગથિયું દાન છે. હાથની ઉદારતા, હૃદયની ઉદારતા. હાથની ઉદારતા તો કરી, પણ એ વખતે હૃદયની ઉદારતા કે ભાઈ આ ખાલી 500 રૂપિયા મારા ખિસ્સામાં છે, તને આપી દઉં છું. ફરી ક્યારેક તું મળીશ, વધારે હશે તો વધારે આપી દઈશ, અત્યારે વધારે આપી શકતો નથી. હાથની ઉદારતાની સાથે હૃદયની ઉદારતા મળવી જોઈએ. એવા લોકોને જોયા છે જેમણે સાધર્મિકો માટે દરવાજા ખોલી નાખેલા તિજોરીના. મુંબઈમાં 100 વર્ષ પહેલા માણેકલાલ ચોરીલાલ થયેલા. એ જમાનાના કરોડોપતિ, બહુ મોટો બંગલો અને સ્વદ્રવ્યથી બનાવેલું સરસ મજાનું દેરાસર. મુખ્ય ગેટમાંથી તમે જાઓ અને એક બાજુ દેરાસર જવાય, એક બાજુ એમના બંગલા તરફ જવાય. સિક્યુરિટી મેનને કીધેલું કોઈ પણ વ્યક્તિ હોય એને દેરાસરે જવું હોય તો રોકટોક વગર જવા દેવાનું. હા, એને બંગલામાં આવવું હોય તો તમારે બધી વિધિ કરી લેવાની, પૂછી લેવાનું
જાણીતો હોય તો જ પ્રવેશ આપવાનો. એક વખત શેઠ પોતે પૂજા કરે છે અને એક ભાઈ આવ્યા, હાથમાં લાલ થેલી. શેઠે ડાબી બાજુ ભગવાનની પૂજા કરી, બુધાઈ ભગવાનની કરી. ડાબી બાજુ સોનાના ભગવાન હતા, એમની પૂજા કરી અને જમણી બાજુ ગયા. પેલો જે માણસ આવેલો એને એ ખ્યાલ નથી કે આ શેઠ છે, કોઈ પૂજા કરનાર છે. એને ઝડપથી કામ કરવું હતું. શેઠ જમણી બાજુ ગયા, સોનાની મૂર્તિ એને લઈ લીધી, થેલીમાં મૂકી દીધી. આવી કોઈ ઘટના ઘટે ને ત્યારે તમારા મનમાં સંકેતો મળતા હોય છે. શેઠને અચાનક થયું કે ડાબી બાજુ શું થયું છે. જુએ સોનાના ભગવાન નહીં, અને પેલા ભાઈ લાલ થેલી હાથમાં રાખીને જઈ રહ્યા છે. તરત જ એમણે બહાર જઈને ફોન કરીને સિક્યુરિટી મેનને કહ્યું કે પૂજાના કપડામાં લાલ થેલી હાથમાં લઈને એક ભાઈ આવી રહ્યા છે, એમને રોકી રાખવાના છે. તારી બાજુની રૂમ છે, એમાં આરામથી એ બેસી જાય, મારી સાથે એમને જમવાનું છે. શેઠની કેટલી ગંભીરતા! એ નથી કહેતા કે પકડજે બરોબર, એની થેલીમાં શું છે જોજે. કેમ? મારો સાધર્મિક છે, ખબર નથી, પણ કદાચ જૈન જ હોઈ શકે. અને જૈન ન હોય તો આખરે કોઈ માણસ તો છે જ. તો કોઈની પણ પ્રતિષ્ઠાને આંચ ન આવવો જોઈએ. કારણ કે એક સિક્યુરિટી મેન જો જાણી લે કે આ માણસ ચોર છે તો 70 જગ્યાએ વાતો કરશે. ત્યાં જ પેલા ભાઈ આવ્યા ગેટ પાસે. સિક્યુરિટી મેને રોકી દીધા કે સાહેબ આ રૂમમાં બેસી જાઓ, શેઠનો ફોન આવ્યો, હમણાં શેઠ આવે છે અને શેઠ જોડે તમારે જમવાનું છે. હવે થેલીમાં ભગવાન, મારે બહુ તકલીફ છે, મારી દીકરી હોસ્પિટલમાં છે, મારે એને ટિફિન આપવા જવાનું છે, આમ છે તેમ છે. સાહેબ જે હોય તે, હું તમારો નોકર નથી, હું મારા શેઠનો નોકર છું. એટલે શેઠનો બીજો ઓર્ડર ન મળે ત્યાં સુધી તમારે રૂમની બહાર નીકળવાનું નથી. અને જો તમે નીકળ્યા તો પછી તમને કંઈક વાગી જાય એની જવાબદારી તમારી. એટલે અમે રૂમમાં બેઠા, શેઠ આવ્યા, એટલા ભાવથી ભેટ્યા. આવો આવો આવો, મારો નિયમ છે રોજ એક સાધર્મિકને જમાડીને પછી જમવું. ચાલો તમે. ઘરે લઈ ગયા, નવા કપડા પહેરવા માટે આપ્યા, જમાડ્યો. જમાડ્યા પછી પોતાના બેડરૂમમાં સેટ લઈ ગયા. એ ભાઈ બેડરૂમ અંદરથી બંધ કર્યું અને શેઠે પ્રેમથી પૂછ્યું કે ભાઈ તમે જૈન લાગો છો? તો કે હા હું જૈન છું. જૈનનો દીકરો ચોરી ન કરે, પણ પ્રભુની ચોરી તો ક્યારે કરે જ નહીં. કારણ કે એ ચોરી કરાયેલા ભગવાન તું સોનીને આપે, સોની એને ગાળી નાખે. આપણા ભગવાનની આટલી આશા તરા કોઈ પણ જૈન બચ્ચો ક્યારે પણ કરે નહીં. પણ મને લાગે છે કે તું બહુ જ સંકળામણમાં આવી ગયો હોઈશ ત્યારે તું આ પગલું ભરવા બેઠો હોઈશ. ત્યારે એને પેટ છૂટી વાત કરી
કે હું ગામડેથી અહીંયા આવેલો, શેઠને ત્યાં મુનિમગીરી કરતો. એ જમાનામાં 50 રૂપિયા પગાર, એમાંથી આખા કુટુંબનું જે છે ચલાવવું. એમાં શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે બચત એક પૈસાની નથી. દીકરી ઉંમર લાયક થયેલી છે, સગપણ થયેલું છે, અને વેવાઈ ઉતાવળ કરે છે કે લગ્ન ક્યારે લેવાના છે. હવે લગ્ન સાજાઈથી કરું તો પણ 5-10 હજાર 15 હજાર તો લાગે. મારી પાસે 1 રૂપિયો નથી, અને સગાવાલા બધા મને ઓળખે છે, એટલે એ કોઈ મને પૈસો આપે એમ નથી. તો હું ક્યાં જાઉં? જો દીકરીનું લગ્ન ન લઉં તો મારે ગળો ફાંસ જ ખાવો પડે. ઉંમરલાયક દીકરી અને એનું હું લગ્ન ન લઉં, પેલા લોકો સગાઈ ફોક કરે, મારી દીકરીનું બીજી જગ્યાએ સગપણ ન થાય તો મારે તો જીવતા મરી જવા જેવી જ હાલત થાય. ચોરી કરવાની કોઈ આદત નથી કે ક્યાંય હાથ મારી આવું, પકડાઈ જવું. એ વખતે તમારા દેરાસરે 2-3 વાર આવેલો, સોનાના ભગવાન જોયેલા. મને થયું કે આ મારા ભગવાન છે. મારા ભગવાન માટે કોઈ વિચાર હું કરી શકું નહીં, પણ મને લાગ્યું કે આના સિવાય કોઈ માર્ગ મારી પાસે નથી. એની આંખમાં આંસુ ધડ 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 રૂવે છે કે સાહેબ, મેં ઘોર પાપ કર્યું, પ્રભુને આ રીતે મેં લઈ લીધા. શેઠે કહ્યું કઈ વાંધો નહીં, ભગવાન મને આપી દે, 18 અભિષેક કરાવીને કાલે પૂજામાં મૂકી દઈશ. તારે શું જોઈએ બોલ? આવતીકાલથી મારે ત્યાં નોકરી આવી જાય, તારો પગાર 50 ને બદલે 100 રૂપિયા. દીકરીના લગ્ન માટે 50,000 રૂપિયા તને આપી દઉં, બોલ બરોબર? 50,000 રૂપિયા લઈ જા, મારે ત્યાં નોકરી શરૂ તારી, અને અધવચ્ચે પણ ક્યારે પણ જરૂરિયાત પડે ત્યારે સંકોચ વગર મારે ત્યાં તારે આવી જાવ. આવા લોકોને હું લક્ષ્મીવાન કહું છું. અંગ્રેજીમાં શબ્દ છે રીચ મેન. એનો અનુવાદ કોઈ પૈસા વાળો કે તો મને વાંધો નથી, પણ લક્ષ્મીવાન એટલે શું? કાલે પૂજન કરેલું. લક્ષ્મીજી એટલે શું? જે તમારે ત્યાં છે અને સમાજને, સંઘને, રાષ્ટ્રને કામમાં આવે છે, એ લક્ષ્મી. અને તમારી પાસે છે અને માત્ર તમારા માટે અને તમારા પરિવાર માટે જે કામમાં આવે છે, એ પૈસો. ચોથા સ્વપ્નની અંદર પુણ્યપાદ રાજાએ એક સિંહને જોયો છે. સિંહ મરી ગયો છે અને એના શરીરમાં કીડા ઉત્પન્ન થયા. એ કીડાને કારણે એની ચામડી જે છે ઊંચી નીચી થાય છે. શિયાળી આવી ગઈ, બધા આવીને ઊભા છે, પણ ગભરાય છે કે સિંહ જીવે છે કે મરી ગયો છે. રાજા પૂછે છે, પ્રભુ આ સ્વપ્નનું ફળ શું? પ્રભુએ કહ્યું કે જેનું શાસન, મારું શાસન એ સિંહ જેવું છે. પણ ક્યારે કેવું બનશે કે સિંહ સૂતેલું પણ હોય,
મરી ગયેલો પણ હોય, પણ બીજાઓ તો એનાથી ભયભીત જ થતા હોય. વચ્ચે વચ્ચે એવો સમય આવ્યો જ્યારે પ્રભુ શાસન આપણા માટે નહોતું એમ કહીએ તો ચાલે. 300 વર્ષ પહેલા ગોરજીઓનો જમાનો ચાલ્યો. એ લોકો ઓઘો રાખતા, પણ મુકામમાં રાખે. બહાર જાય ત્યારે ઓઘા જરૂર, બાકી ટીંગાળી રાખે. એ લોકો દવાઓ બધી જાણે, લોકોને દવા આપે, કામણ ટુમણના પ્રયોગો પણ એમને આવડતા હોય, એ પણ એ લોકો કરે. એક શાસન પ્રત્યે ખુમારી કરી, બાકી આચરણ એકદમ ઢીલું. તો એવી વખતે સંવિઘ્ન મુનિઓ હતા, પણ સંઘની અંદર સંવિઘ્ન મુનિઓનું કઈ ચાલતું નહીં. કારણ પેલા માણસે દવા આપે, પેલા માણસે કામણ ટુમણના પ્રયોગો કરી આપે, પેલા માણસે આમ કરી આપે. આ આપણા માણસે તો કાંઈ કરે નહીં. એ તો બસ એમનું સ્વાધ્યાય, એમની ભક્તિ. એટલે લોકોનો પ્રવાહ ગોરજી તરફ ગયો. એટલો બધો ગોરજીઓનો પ્રભાવ એ વખતે મહોપાધ્યાય યશોવિજય મહારાજ થયા. નીડર પુરુષ. એમણે છડે ચોક વ્યાખ્યાનમાં વાત કરવા માંડી કે પ્રભુનો સાધુ કેવો હોય. એક એક શબ્દ તીર થઈને પેલા લોકો લાગે. ભગવાનનો સાધુ દવાઓ આપે નહીં, કામણ ટુમણ કરે નહીં, બહારની કોઈ પ્રવૃત્તિ કરે નહીં, માત્ર ભીતર ડૂબેલો હોય. ગોરજીઓને થયું કે આ માણસ તો આપણી આખી પરંપરાને નષ્ટ કરી નાખશે, સમાજમાં આપણો પ્રભાવ છે એને નષ્ટ કરી નાખશે. એ લોકો એકવાર મહોપાધ્યાયજીને એક ઘરની અંદર નજર કેદ કરી. ત્યાં એમને ગુજરી પાણી મળી જાય, પ્રભુનું દર્શન ત્યાં મળી જાય. તમને અમે બહાર નહીં આવવા દઈએ. સંયમના હાથમાં. બહાર તમારે આવવું હોય તો એક શરત છે, તમારે તમારા હસ્તાક્ષરમાં લખી આપવું પડે કે હું ક્યારે ગોરજીઓની ટીકા નહીં કરું. એમણે લખી આપ્યું, મહોપાધ્યાયજી સહી કરી આપી. હવે પેલા લોકોને થયું કે ચાલો હવે આપણા હાથમાં બાજી આવી ગઈ, આ લખાણ આપણી પાસે છે એટલે બોલશે નહીં. કદાચ બોલશે તો આપણે લખાણ લોકોને બતાવશું કે જો આવો જુઠ્ઠો માણસ છે. એના હસ્તાક્ષરમાં કહે છે કે હું નહીં કરું અને પોતે કરે છે. પણ ગોરજીઓનો આનંદ ટક્યો નહીં. જ્યાં બહાર આવ્યા પહેલું જ પ્રવચન, પ્રભુનો સાધુ આવો જ હોય, આવો ન જ હોય. પેલા લોકો આવ્યા સભાની અંદર, સભા તોડવા. તમે આમ લખેલું છે. એટલે ઉપાધ્યાયજી કે મૂર્ખાઓ, જૈન શાસનની મર્યાદાઓ જાણો છો? બનાવી ઓગેણું. અમારે ત્યાં આગાર હોય છે, કોઈ ટોળું જે છે એ ફરજ પાડે તો લખી દેવાનું, પણ એ કે અમારે મંજૂર નથી. ભગવાને અમને છૂટ આપેલી છે. તમે બળ વાપર્યું તો બળના કારણે મારે લખવું પડ્યું. મેં મારી ઈચ્છાથી નથી લખ્યું.
આવા સમયો વચ્ચે આવ્યા જ્યારે પ્રભુ શાસન આપણા માટે નહોતું. આપણે ખરેખર બળભાગી છીએ કે આ યુગમાં આપણે જન્મ્યા છીએ કે જ્યારે પ્રભુ શાસન તમારી રગ રગની અંદર વણાયેલું છે. એક જ ચિંતા તમારી નવી જનરેશનની છે. 15 થી 35 વર્ષના યુવાનો અને યુવતીઓ એજ્યુકેશનનો ભાર, જોબનો ભાર એ કરતા પણ ઉપાશ્રય આવવા માટેનો એક પગ જે નથી ઉપડ્યો એના કારણે ઉપાશ્રય આવતા અચકાય છે. માટુંગામાં યુવાનો માટેનું પ્રવચન હતું. મેં એમને કહ્યું કે તમારે કોઈને પ્રવચન માટે આવવાની જરૂર નથી, નહીં આવો તો ચાલશે. માત્ર 5 મિનિટ ઉપાશ્રયમાં આવી જાઓ, ગુરુદેવને વંદન કરી જાઓ. એ એક વાતાવરણ એને તમે જોશો એટલે ધીરે ધીરે તમારી ભીતર અસર પડશે. હમણાં એક યુવાન આવેલો, આમ બેઠો થોડી વાર અહીંયા, પછી કે સાહેબ અહીંયા તો કેટલી શાંતિ છે. બધા મહાત્માઓ સ્વાધ્યાય કરતા હોય, ક્યાંય અવાજ નહીં. સાહેબ અહીં તો કેટલી શાંતિ છે, અને ઘરે જઈશું એટલે અશાંતિ જ અશાંતિ. તો પ્રભુએ કહ્યું કે આવો યુગ આવશે, પણ મરેલો અથવા મૃત્યુની નજીક આવેલો પણ છે તો સી. એટલે બીજા લોકો એની નજીક આવતા ડરશે. આ પ્રભુ શાસન છે. આપણી એક ફરક તો એ છે કે આપણા શાસનને આપણે જેટલું વિસ્તારી શકાય એટલું વિસ્તારીએ. તમારા જેટલા પણ આડત્યા હો, જૈન નથી, એને પણ જૈન ધર્મ એટલે શું એ ખબર પડવી જોઈએ. તમે એના ત્યાં રાત્રે 8 વાગે ગયા અને કે ચલો જમવા માટે, તમને ખબર નથી અમે લોકો જૈન, અમે રાત્રે જમીએ નહીં, ચા પણ પીએ નહીં, માત્ર પાણીની અમારે છૂટ હોય. આવું તમે જો કહી શકો તો પેલા ઉપર જૈન શાસનની કેટલી બધી છાપ પડે. અમને લોકોને અજૈનો જ્યારે નજીકથી જુએ છે ત્યારે એ લોકો એટલું જ કહે છે કે તમે તો હાલતા ચાલતા ભગવાન છો બધા. એ કહે છે કે આ કાળની અંદર આટલું બધું ઊંચું જીવન તમારું, ખરેખર તમને વંદન કરીએ. આટલું અદ્ભુત પ્રભુનું શાસન છે. એ શાસનનો પ્રચાર જેટલો થાય એટલો વધારે કરવો છે. તો સમો શરણમાં પ્રભુની દેશના ચાલુ છે. 48 કલાકની આ દેશનાના સંદર્ભમાં પ્રભુના નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને છઠનો તપ આપણે ત્યાં થતો હોય છે. કારણ કેટલા બધા લોકો ઉભા થઈ ગયેલા છઠના પચકા જ લેવા. ખાનારા ઓછા હતા, છઠ વાળા વધારે હતા. તો ખૂબ ખૂબ સરસ પરંપરા આપણને મળી છે. એ જ પરંપરામાં આગળ વધો એવો આશીર્વાદ.